નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડના માપ અને મેઝરમેન્ટ ટોપિક વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આ માપ અને મેઝરમેન્ટ એ આપણી સાથે, આપણા જીવન સાથે, આપણી ઉત્ક્રાંતિ સાથેથી સંકળાયેલો આ વિષય છે. એટલે એનું ખૂબ મહત્ત્વ છે. આદિકાળથી આજના ટેકનોલોજીના યુગમાં પણ માપ અને મેઝરમેન્ટનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપ સૌ મિત્રો જ્યારે આઈટીઆઈમાં ફિટર ટ્રેડનો અભ્યાસ કરી રહ્યા છો ત્યારે એમાં માપ અને મેઝરમેન્ટ એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. એટલા માટે કે માપ અને મેઝરમેન્ટ વિશે જો જોઈએ તો પહેલાંના જમાનામાં માપ અને માટે આપણે દેશી પદ્ધતિઓ, વેત, હાથ વડે કે ફલંગ દ્વારા માપ કરતા હતા. પછી જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછીથી આપણો માપ એ લોકોની પદ્ધતિઓ બ્રિટિશ પદ્ધતિ અન્વયે થોડાક આપણે બદલ્યા. બ્રિટિશરો એમની માપ લેવાની જે પદ્ધતિ હતી તે લંબાઈનો માપ ફૂટમાં ગણતા, વજન પાઉન્ડમાં લેતા અને સમયને સેકન્ડમાં ગણતરી કરતા હતા. ત્યારે આપણે એ લોકોની સાથે જે ટેકનોલોજી, જે જરૂરિયાતો, જે બધી રોજિંદા વસ્તુની જે ઉપયોગો કરતા હતા આપણે, એ આ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં ગણતા હતા. એ પહેલાં આપણે ફલાંગમાં કે આપણા દેશી શેર, માંસના સ્કેલમાં એ રીતે આપણે ઉપયોગ કરતા હતા. પરંતુ તે સાથે સાથે વૈશ્વિકરણ પણ થયું અને એમાંય ખાસ કરીને સેકન્ડ વર્લ્ડ વોર વખતથી જે અમેરિકા, જર્મની, જાપાન જેવા દેશોએ પોતપોતાની મશીનરી અને જે લડાઈ યુદ્ધના સામાન જે હતો એ એકબીજા દેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતો. ત્યારે એ વખતે જે માપનો પ્રશ્ન ઉપસ્થિત થતો કે ભાઈ પેલું માપ ઇંચમાં લખ્યું હોય તો અમેરિકન મેઝરમેન્ટ મિલીમીટરમાં લખેલું હોય, સેન્ટીમીટરમાં લખેલું હોય, અમુક વસ્તુ મીટરમાં લખેલી હોય, ત્યારે ભયંકર કન્ફ્યુઝનો થતા. તો બીજા વિશ્વયુદ્ધ પછી ધીરે ધીરે આપણે ત્યાં અને ઓલ ઓવર વર્લ્ડમાં પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન થવા માંડ્યું. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશનની અંદર એવું બન્યું કે ભાઈ બધા જ માપનું યુનિટ ઓલ ઓવર વર્લ્ડમાં એક સમાન હોય, જળવાય એ જરૂરી છે કે જેથી કરીને કે જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, ઇવન તો વ્યાપાર ધંધામાં કે તોલ માપમાં પણ કોઈ તફાવત કે કોન્ટ્રોવર્સી ઊભી ન થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા. જેથી આપણે સૌએ અને સારા વિશ્વએ પણ આઈએસ, એસઆઈ સ્ટાન્ડર્ડ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સનો ખૂબ જ સારી રીતે સ્વીકાર કર્યો છે. હવે જે આપણે માપ અને જે ડિટેલ વિશે હું જણાવીશ કે માપ અને મેઝરમેન્ટ, તો આપણે પણ ઘરનું માપ, બારી દરવાજાનું માપ, રૂમનું માપ, એના પડદાનું માપ, આ વગેરે જે માપ પટ્ટી દ્વારા માપતા હતા. અને વજનમાં આપણે રોજે જરૂર પડે કે ભાઈ પોતાનું વજન કેટલું, તો યુનિવર્સલ સ્ટાન્ડર્ડ મુજબ આપણે કહીએ તો ભાઈ કિલોગ્રામમાં બોલતા, હવે પાઉન્ડમાં કે મણમાં કે શેરમાં આપણે બોલતા નથી. એવી રીતે આજે આપણે બહાર પરદેશ જતા હોઈએ, વિમાની મુસાફરી કરતા હોઈએ ત્યારે લગેજનો પ્રશ્ન આવે તો લગેજમાં એ વિમાન કેટલું વજન સહી શકશે, એ બધા જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ પ્રમાણે લગેજનું વજન, પ્લેનનું વજન આ પણ થાય છે. હવે માપ, લંબાઈ અને વજન સાથે સાથે સમય, તો સમયનું જે માપ હતું તે સમયનું માપ
આપણે એટલા માટે કાઢવું પડે કે આજના વિકાસના જમાનામાં દરેકનો સમય કિંમતી છે, ઓછા સમયમાં વધારે જગ્યાએ પહોંચી વળવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ત્યારે જે સમયનું માપ છે એ લગભગ જે તે વખતથી સેકન્ડ, મિનિટ અને કલાક એમ 3 રીતે આપણે એને વહેંચીએ છીએ. હવે હું આપને સ્લાઇડ પર બતાડીશ કે જે માપવાની પદ્ધતિમાં આજે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સાદું ફૂટસ્કેલ ઉપર આપણે આ રીતે માપીએ છીએ. એમાં સૌથી વધારે આપણી જરૂરિયાત જે છે એ ફૂટસ્કેલની હોય છે. આ ફૂટસ્કેલમાં 2 રીતના માપ હોય છે. એક સેન્ટીમીટર અને મિલીમીટરમાં હોય છે, બીજું માપ એ ઇંચીસમાં હોય છે. આ સામાન્ય રીતે 1 ફૂટ યાને 12 ઇંચ લંબાઈમાં આ માપ બતાડેલા હોય છે. એની સામે ઇંચીસ અને સેન્ટીમીટર અને મિલીમીટર એમાં બહુ નાના યુનિટમાં અહીંયા બતાડેલા હોય છે. સામાન્ય રીતે બીજા માપ એ આપણે માપતા હતા ટેબલ સ્પૂન, કપ, લિક્વિડને પિન્ટમાં, ક્વાર્ટર્સ, ગેલન, અમુક સોલિડ વસ્તુઓ ત્રાજવામાં માપતા હતા. એ આઉન્સ અને પાઉન્ડમાં આને આપણે ત્યાં મેઝરમેન્ટ થતું હતું. હવે મિત્રો, જ્યારે 3 પ્રકારે માપની પદ્ધતિ આપણે સ્વીકારી છે, ત્યારે એક ફિટરમાં આપણને લાગુ પડે છે લિનિયર મેઝરમેન્ટ, એટલે સીધી લીટીનું માપ. લિનિયર મેઝરમેન્ટમાં જે એક જ લાઇનમાં હોય, કોઈ જોબ, દાગીનો, એની જે માપ લઈએ છીએ એ લિનિયર હોય, સીધી લીટીનું હોય છે. જે એમાં એ માપ આપણે 3 પદ્ધતિ વિશે જોઈશું. સૌથી પહેલાં બ્રિટિશ પદ્ધતિમાં એને આપણું જે માપ છે એ ફૂટથી ના ઇંચીસ અને એથી નાનું માપ ઇંચનો 1/1000મો ભાગ યાની કે 1 થાવ એ રીતે માપીએ છીએ. જ્યારે વજન માપવાનું થાય ત્યારે આપણે પાઉન્ડમાં અને ટનમાં માપીએ છીએ. અને સેકન્ડ સમયનું માપ જે છે એ એઝ યુઝ્યુઅલ સેકન્ડ, મિનિટ અને 1 કલાકની અંદર આપણે માપણી કરતા હોઈએ છીએ. એવી જ રીતે મેટ્રિક સિસ્ટમ. મેટ્રિક આમ તો અમેરિકન શબ્દ છે, એની અંદર મૂળભૂત દશાંશ પદ્ધતિમાં આપણે એ માપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દશાંશ પદ્ધતિમાં આપણી ભાષામાં કહીએ તો એમાં વધી એટલે 10 ચડે, યાની કે આગલો યુનિટ એ 10 પૂરા થાય પછી ચાલુ થાય. જેમ કે 1, 2, 3, 4, 8, 9, 10 પછી 1 યુનિટ વધે, એથી 11, 12, 13થી 20 પછી પાછો 1 યુનિટ વધે. એમ કરતો આ દશાંશ પદ્ધતિ. જ્યારે દશાંશ પદ્ધતિમાં વજનનું માપ કિલોમાં, ગ્રામ, મિલીગ્રામ અને નેનોગ્રામ સુધી પણ આપણે આજે માપીએ છીએ. એથી આગળ ટન, બ્રિટિશ ટન અને મેટ્રિક ટન. જે નોર્મલી આપણી ભાષામાં બ્રિટિશ ટન એટલે 50 મણ અને મેટ્રિક ટન એટલે 10,000 કિલોની રીતે એને આપણે કન્સિડર કરીએ છીએ. જ્યારે સેકન્ડમાં મેટ્રિક પદ્ધતિ છે, પણ હવે તફાવત જુઓ કે સેકન્ડ કે સમયનું માપ જે છે એનો ઓરિજિનલ યુનિટ 60 વધી બદલાય. તમે ધ્યાનથી જોજો મિત્રો કે 1 થી 10 સુધી આવે તો પછી 11 થયા, ત્યારે યુનિટ બદલાયો. જ્યારે સેકન્ડની અંદર શું થશે, મેટ્રિક પદ્ધતિ છે કે બ્રિટિશ છે, 60 મિનિટ થાય ત્યારે જ 1 કલાક થાય. જેવી 61 મિનિટ, 62 મિનિટ, 63 મિનિટ થાય ત્યારે બીજો કલાક થવાનો ચાલુ થાય.
એમ કરતો કરતો જ્યારે એક 60 મિનિટો પૂરી થાય, 60 મિનિટ પૂરી થાય ત્યારે 1 કલાકનું માપ આવે અને એવા 24 કલાક પૂરા થાય ત્યારે એક દિવસ આપણે કન્સિડર કરીએ છીએ. એટલે જે બ્રિટિશ પદ્ધતિ કે દશાંશ પદ્ધતિ યાને મેટ્રિક, એની અંદર સમયના માપમાં સેકન્ડ, મિનિટ અને કલાકમાં કોઈ ફરક પડતો નથી. હવે એસઆઈ સિસ્ટમ, એસઆઈ સિસ્ટમનું માપ મેં આપણે પહેલાં પ્રીફેસમાં કીધું આમુખમાં કે દુનિયામાં બધા દેશને એક જ સરખા માપની જરૂર છે. એક સરખું માપ હોય એ બધી રીતે આપણને સુટેબલ અનુકૂળ પડે છે. માટે આપણે એને ખૂબ સારી રીતે વિશ્વના તમામ દેશોએ તમામ પ્રકારના જે માપ અને મેજરમેન્ટની જરૂરિયાત છે એ બધાએ ખૂબ સારી રીતે એને સ્વીકારી લીધું છે. એટલે આપણે લગભગ હવે વધારે ભાર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર આપીએ છીએ. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર એટલા માટે આપવું પડે કે જે આજે ઇન્ટરનેટના જમાનામાં પરદેશથી જો કોઈ દાગીનાનું યા કોઈ જોબનું માપ આપણને મોકલાયું કે ભાઈ મારે આટલા બાય આટલા ચોરસ સેન્ટીમીટરનો એક જોબ બનાવો છો, એની થિકનેસ આટલી છે, તો એ જે માપ છે એ આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું, એ પ્રમાણે આપણે અહીંયા એ સેમ મેઝરમેન્ટથી એ અહીંયા બેઠા પણ બનાવી શકીએ છીએ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ દ્વારા એને અહીંયાથી ત્યાં, ત્યાંથી ફેરવી શકાય. એટલે માપમાં ખૂબ ચોકસાઈ આવે છે અને ચોકસાઈ આવવાથી આજે ઉદ્યોગીકરણમાં અને આપણે એના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં જે પ્રોડક્શન રેશિયો ઝડપી બને અને સારો પણ થશે. એટલે આઈએસ સ્ટાન્ડર્ડ, બ્રિટિશ સ્ટાન્ડર્ડ અને ડેસિમલ સ્ટાન્ડર્ડ યાને મેટ્રિક સ્ટાન્ડર્ડ, એમાં જોઈએ તો આ ત્રણેય માપ જૂની ટ્રેડિશન પ્રમાણે અથવા તો જૂના માપ કોઈ લખેલા હોય તો એને આપણે કન્વર્ટ કરવા પડતા હોય છે. આ કન્વર્ટ કરતા માપની અંદર એક એ બેની વચ્ચેનો એક રેશિયો હોય છે. એ રેશિયો મુજબ આપણે એ માપ કન્વર્ટ કરી શકીએ છીએ. 1 ઇંચ એટલે 25.4 મિલીમીટર અથવા 2.54 સેન્ટીમીટર કહીએ છીએ. એક વાર યાને એક યાર્ડ, જે મેં કીધું એમ આપણે કાપડ, તો એક વાર એટલે 36 ઇંચ અને 36 ઇંચ એટલે 0.9144 મીટર, 0.9144 મીટર. એવી રીતે જો 1 મિલીમીટર કહીએ તો 1 મિલીમીટર બરાબર 0.03937 ઇંચીસ થાય. અને દશાંશમાં જો મિલીમીટરનું 1 મીટરનું માપ કહીએ તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય. એવી રીતે બ્રિટિશ પદ્ધતિ જૂના કાળથી આપણે એમ લખતા કે 1/64 એટલે 1 ઇંચનો 64મો ભાગ, તો એને દશાંશમાં જ્યારે કન્વર્ટ કરીએ આપણે તો એમ થાય કે 0.015625 ઇંચીસ થાય. એવી રીતે 1 ઇંચનો 32મો ભાગ, 1 ઇંચનો 16મો ભાગ, 1 ઇંચનો 8મો ભાગ. એટલે આપણે દેશી પદ્ધતિમાં નટ બોલ્ટના માપ એમ કહેતા કે ભાઈ 8 આની એટલે 1 ઇંચનો 8મો ભાગ, 4 આની 1 ઇંચનો 4થો ભાગ, અડધો 1/2 એટલે અડધાની પાઇપ બોલતા, અડધાનો જે ઇંચીસનું રોડનું માપ, આ રીતે આપણે જે ઉલ્લેખ કરતા હતા એ હવે એને કન્વર્ટ કરી અને દશાંશ પદ્ધતિની અંદર આપણે એને ફેરવી શકીએ છીએ. એટલે ચાહે કોઈપણ માપ ગમે તે યુનિટમાં લખાયેલું હોય, એ ઇંચીસમાં લખાયેલું હોય કે ફૂટમાં લખાયેલું હોય, તો આપણે સહેલાઈથી એક કન્વર્ઝન મારફતે આપણો ઉપયોગ કરી, જે એના યુનિટનો ઉપયોગ કરી અને એને દશાંશ પદ્ધતિમાં અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં પણ આપણે એને ફેરવી શકીએ છીએ. તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ 0.5 mm, 0.5 mm મને આપણે ઇંચમાં ફેરવવા છે. તો એક એનો રેશિયો છે મિલીમીટરને ઇંચમાં ફેરવવાનો, તો એ રેશિયો છે 0.03937
7 તો 0.5 ગુણ્યા 0.3937 સાથે ગુણતો 0.001968 ઇંચ થાય. આમ આ ઇંચમાંથી મિલીમીટરમાં ફેરવવા એને ભાગવું પડે, અને જો મિલીમીટરમાંથી ઇંચમાં ફેરવવા હોય તો એનું મલ્ટિપ્લિકેશન કરવું પડે. આ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. અને આજે આપ જે ટેબલ્સનો ઉપયોગ કરો છો તેમાં તૈયાર દરેક પ્રકારના કન્વર્ઝન્સ આપણને અવેલેબલ થાય છે, જેવા કે લોક ટેબલો છે, કન્વર્ઝન ટેબલ આજે તો મોબાઈલના વોટ્સએપમાં પણ અવેલેબલ છે, ઇન્ટરનેટ પર પણ બધી જ પ્રકારના અવેલેબલ છે, કે જે એક માપ તમે અંદર એની વેલ્યુ એડ કરો તો એ બીજા માપમાં આપણને ઇઝીલી કન્વર્ટ થઈ જાય છે. અને આગળ જોઈએ તો અમુક જે આપણે જ્યાં સુધી આપણી ટ્રેડનો તાલુક છે, ફિટર ટ્રેડમાં આ બધા મેઝરમેન્ટ એની અંદર અહીંયા આપેલા છે. આપ જોઈ શકશો કે 1 ઇંચીસ બરાબર 25.400 મિલીમીટર. એવી રીતે 2 ઇંચ બરાબર કેટલું થાય, 3 ઇંચ બરાબર કેટલું થાય, અને ઇંચમાંથી મિલીમીટરના કન્વર્ઝન આપેલા છે. મેટ્રિક સિસ્ટમમાં આના માપ જોઈએ તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, 10 ડેસીમીટર બરાબર 1 મીટર, 10 મીટર બરાબર 1 ડેકામીટર થાય. 10 ડેકામીટર બરાબર 1 હેક્ટોમીટર, અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. આ મેટ્રિક સિસ્ટમ પ્રમાણેના માપ છે. હવે મિલીમીટરના જો મીટરમાં કન્વર્ટ કરવા હોય તો એને આ ફોર્મ્યુલા મુજબ આપણે કરી શકીએ કે ભાઈ 1 મિલીમીટર બરાબર 1 ભાગ્યા 1000 મીટર બરાબર 0.001 મીટર. એમ 1 સેન્ટીમીટર બરાબર 1 ભાગ્યા 100 મીટર, એટલે કે 0.01 મીટર થાય. આ 0.01 મીટર એ અને 0.001 મીટર એ 1 સેન્ટીમીટરના મીટરમાં ફેરવવા માટે થાય, અને 1 મિલીમીટરને મીટરમાં ફેરવવા હોય તો એને 0.001 મીટર સાથે ગુણવા પડે. આ રીતે આપણે માપનું
કન્વર્ઝન કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે આપણી ટ્રેડમાં બધા જ ઇન્ડસ્ટ્રીયલ માપ, મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ મેઝરમેન્ટ્સ જે છે તે એ મિલીમીટર અને સેન્ટીમીટરમાં લેવામાં આવે છે. મિત્રો, હવે જોઈએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના માપ. એમાં પણ લંબાઈનું માપ આપણે મીટરમાં લઈએ છીએ. એટલે કે એસઆઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે 1 મીટર ને આપણે અંગ્રેજીમાં ટૂંકમાં ખાલી સ્મોલ એમ લખીએ છીએ, બરાબર 1000 મિલીમીટર. એને ટૂંકમાં એમએમમાં બોલીએ છીએ. તેવી જ રીતે 1 સેન્ટીમીટર, જેને ટૂંકમાં આપણે સીએમ લખીએ છીએ, સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. એથી આગળ 1 મિલીમીટર બરાબર 1000 માઇક્રોમીટર, કે જે આ સિમ્બોલ માઇક્રોન થી ઓળખીએ છીએ. એક માઇક્રોમીટર બરાબર 0.001 મિલીમીટર થાય. આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે તમામ માપ અને મેઝરમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. લંબાઈના માપ, સેમ માસ એટલે કે વજનના માપ, માઇક્રોગ્રામ, મિલીગ્રામ, ગ્રામ, કિલોગ્રામ અને ટન, આ બધા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે માપને આપણે આ રીતે આગળ જોયું એ રીતે આપણે કન્વર્ટ એને કરી શકીએ છીએ. સેમ સમયના માપ પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે મિલીસેકન્ડ, સેકન્ડ, મિનિટ અને કલાક એ રીતે આપણે એમાં કન્વર્ટ કરી શકીએ છીએ. મિત્રો, આજે જ્યારે વિશ્વમાં જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્વીકાર્યું છે એની ખબર કેમ પડે? કે તમે જોશો કે કોઈ પરદેશથી, અમેરિકાથી, જાપાનથી એક બેટરીનો સેલ લાવ્યા, તો આ બેટરીનો સેલ, આ ટોર્ચ AA ટાઈપનો છે, AB ટાઈપનો છે, કે જે છે તે એ તમારી ટોર્ચમાં કોઈ પણ જાતના ફેરફાર કરવા સિવાય આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે એનું માપ એ ફિક્સ હોય છે કે ભાઈ કોઈ પણ દેશમાં જાઓ, તમે નોર્મલ બેટરીનો ટોર્ચ સેલ માગો તો તમને એ ટોર્ચનો સેલ એક જ પ્રકારનો મળી જાય. આને કહેવાય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. દાખલા તરીકે બીજી ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણા કોઈક રિલેટિવ અમેરિકાથી ફોન કરે કે તારા બૂટ, શૂઝ કઈ સાઈઝના લાવ, ત્યારે આપણે કહેતા હોય કે 8 નંબરના લાવજો. કે જે નોર્મલી આપણે 8 નંબર એટલે જે એની સાઇઝ છે એ ફિક્સ થયેલી છે, તો એ 8 નંબરના બૂટ ત્યાંથી ખરીદે તો આપણને અહીંયા એ આપણને પગમાં બંધ બેસતા આવી જાય છે. એવી રીતે મિત્રો આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, આ માપ, મેઝરમેન્ટનો ખૂબ બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અને આપ જ્યારે સારા ફિટર બનવા જઈ રહ્યા છો ત્યારે, ફિટર ટ્રેડ સાથે સંકળાયેલા છો ત્યારે
આપણા માટે માપનું ખૂબ જ સારું મહત્ત્વ રહેલું છે. સારા ફિટર બનવા માટે તમારે માપ લેવામાં અને માપ આપવામાં ખૂબ જ એક્યુરેસી રાખવી જરૂરી છે. સારો ફિટર ખૂબ ચીવટપૂર્વક ઝીણામાં ઝીણું માપ પણ ધ્યાન રાખી અને જોબ વર્ક કરતો હોય છે, એનું મેઝરિંગ કરતો હોય છે. તે વખતે ધ્યાનપૂર્વક લીધેલું માપ જ્યારે દાગીનો ફાઇનલ ટચ બની જાય ત્યારે એની પર વધારા ન કરવો પડતો ઓપરેશન, સમયનો બગાડ, લાઇટનો બગાડ અને જે પ્રોડક્શન છે એ ખૂબ સારું એમાંથી બચાવી શકીએ છીએ અને પ્રોડક્શન વધારે થાય છે. એના થકી અલ્ટિમેટ જો ગણીએ તો આ પણ એક નેશનાલિટી, રાષ્ટ્રીયતાને ફાયદો થાય છે. માપની ચોકસાઈ અને તેની ગણતરી એ મેં આગળ કહ્યું તે પ્રમાણે ખાસ ધ્યાનપૂર્વક કરવાની હોય છે. બીજું, માપ લખવાની એક પદ્ધતિ છે. આપ જ્યારે કોઈપણ વસ્તુનું માપ લઈ રહ્યા હોય કે આપ કોઈનું માપ કોઈને આપી રહ્યા હોય ત્યારે માપનો જે યુનિટ છે એ લંબાઈનો હોય, વજનનો હોય કે સમયનો હોય કે અન્ય ઘણા બધા પ્રકારના જે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, ફિઝિક્સના ઘણા બધા છે, એરોસ્પેસના છે, રેડિયેશનના છે, હીટના છે, થર્મોડાયનેમિક્સના છે. આ બધા જ માપ એને ચોક્કસ યુનિટમાં ખૂબ ચોકસાઈપૂર્વક જરૂર પડે ત્યાં દશાંશ પદ્ધતિ, ડોટ સાથે આપણે એ માપ આપવા જોઈએ. માપ લખતી વખતે પણ જે પાછળનો યુનિટ છે એ બહુ ધ્યાનપૂર્વક અને ચીવટથી લખવાનો હોય છે. એ મિત્રો કેવી રીતે હોય છે કે દાખલા તરીકે લંબાઈનું માપ 5 મીટર અને 20 સેન્ટીમીટર. કોઈનું માપ લીધું કે ભાઈ 5 મીટર અને 20 સેન્ટીમીટર છે, તો આપણે જ્યારે એને લખીશું ત્યારે એ રીતે લખાય 5.20 મીટર. એકચ્યુઅલી મિત્રો આ જે પોઈન્ટ છે એ દશાંશ છે. દશાંશ સૂચવે છે. એટલે કે આ દશાંશ પદ્ધતિ પ્રમાણે 20 યુનિટ પછી આ આગળનો યુનિટ આવતો હોય છે. એટલે 5.20 મીટર એવી રીતે આપણે લખતા હોઈએ છીએ. વજનમાં પણ વજનનું માપ આપણે કિલોગ્રામ અને ગ્રામમાં લખવાનું થાય ત્યારે દાખલા તરીકે 1 કિલો અને 700 ગ્રામ એને આપણે આ રીતે લખીશું 1.700 કિલો. એટલે કે 1 કિલો અને 700 ગ્રામ. આવી રીતે ટનમાં, કિલોમાં કે આગળના માપ લખવાના હોય છે. બીજું જોઈએ તો સમયનું માપ. એમાં 1 સેકન્ડ, મિનિટ અને કલાક. સામાન્ય રીતે આપણે આ 3 માપ એ રીતે લખીએ છીએ કે દાખલા તરીકે 1 કલાક 15 મિનિટ 20 સેકન્ડ. અહીં આપણે આ કલાક, મિનિટ અને સેકન્ડનો ઉપયોગ કરીએ. પણ અહીંયા સમયમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે આ દશાંશ નથી. આ દશાંશ નથી, માત્ર
સેપરેટર છે. કારણ કે જ્યારે સેપરેટર આમાં આ દશાંશ એટલે કે આ ડેસિમલ નથી કે આની વધી આનો યુનિટ મલ્ટીપ્લાય બાય 60 થાય છે. આ મલ્ટીપ્લાય બાય 60 એક કલાક થતો હોય છે. જ્યારે તફાવત જોઈએ એ હું સ્પષ્ટ કરું કે સમય દશાંશ પદ્ધતિમાં માપતા નથી. તે તેના 60ના રેશિયોમાં હોય છે. મિત્રો, આપ આજનો ટોપિક માપ અને મેઝરમેન્ટ જે આપણા ફિટર ટ્રેડ સાથે સંકળાયેલો છે, તો મેં જે આપણે એની પદ્ધતિ, એના પ્રકાર, એનો તફાવત, ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ, અને આપે એક સારા ફિટર તરીકે એમાં પોતે ધ્યાનથી ચીવટ રાખીને આ માપનું અને મેઝરમેન્ટનું ઉપયોગ કરવામાં આવે તો આપ એક અવ્વલ દરજાના ફિટર બની શકશો. મિત્રો, લેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.